આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું કામ તંત્રનું હંમેશા રહ્યું છે, કારણ કે કોઈ ઘટના ઘટે ત્યારબાદ જ તંત્ર જે છે તે કામગીરી કરતું હોય છે. અને વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ જ્યારે ઘટના ઘટી, સ્પાન નમી ગયો, ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જે છે તે જાગ્યું છે અને હવે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ 5 મહિના થવા છતાં પણ રિપોર્ટ જેનો આવી ચૂક્યો હતો તે બ્રિજનું સમારકામ પણ જે છે તે હજુ કરવામાં નથી આવ્યું. સુભાષ બ્રિજનો રિપોર્ટ પણ 5 મહિના અગાઉ જે છે આવી ચૂક્યો હતો, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવી. ત્યારે જે ભાઈપુરાનો જે બ્રિજ આવેલો છે તેના ઉપર પણ જે કંપનીનો સર્વે હતો તેમાં બ્રિજની કન્ડિશન જે છે તે ખરાબ હોવાનું સામે આવ્યું હતું, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી ન હતી. ભાઈપુરા પાસે આવેલો જે ગુરુજી બ્રિજ છે તે આપને દ્રશ્યો બતાવશું કે તમે જોઈ શકો છો કે હાલમાં પણ તેના સળિયા જે છે તે જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે સળિયા જે છે તે હાલ આમાં જોઈ શકાય છે. ત્યારે ફક્ત બેરિકેડ મૂકીને કોર્પોરેશને સંતોષ માન્યો હતો. ખાસ કરીને જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં આરસીસી બ્લોક ગટર સિવાય જે લંબાઈ છે બોક્સની ગટરની તેમાં નાની તિરાડો જે છે તે જોવા મળી હતી. સાથે સાથે જે એક આરસીસીની સીડી છે તેના સ્તંભને પણ મોટું નુકસાન થયું હોવાથી તેનું સમારકામ તાત્કાલિક કરવું પડે તે પ્રકારનું આદેશ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ રિપોર્ટ બાદ પણ કોર્પોરેશને કોઈ પ્રકારની કામગીરી જે છે કે કરી ન હતી અને તેના કારણે લોકોને ક્યાંક ને સમસ્યાનો સામનો જે તે કરવો પડ્યો હતો. અને હાલમાં ન્યૂઝ કેબિનની ટીમ આવી છે અને ત્યારે સાથે કોર્પોરેશનની પણ ટીમ જે છે આવીને સમારકામની કામગીરી શરૂ કરી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે કેમેરામાં કેદ થયા છે. એટલે જ્યારે લોકોને નુકસાન થાય, લોકોને જ્યારે તકલીફ પડતી હોય છે, લોકોને માટે જ્યારે કામ કરવું પડે છે ત્યારે તંત્ર જે છે તે હવે પહોંચ્યું છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યારે બ્રિજનો રિપોર્ટ આવી ચૂક્યો હતો ત્યારે કામગીરી ન કરતા હવે 6 મહિના બાદ જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને હવે તમે જોઈ શકો છો કે બ્રિજ બંધ કરીને કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે લોકો એક સારી સુવિધા માટે કરોડો રૂપિયાનો ટેક્સ જે છે તે ભરતા હોય છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે થતી નથી. અને હાલમાં હવે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પણ અહીંયા પહોંચી છે ત્યારે કોર્પોરેશનની ટીમ પણ જે પહોંચીને હવે જે સળિયા દેખાઈ રહ્યા છે તેનું રિપેરિંગ કામ કરવા માટે આવી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.